તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ સતત ત્રીજા દિવસે પણ યથાવત છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરવામાં આવ્યા। આ ચોક્કસ મુદતની હડતાલનો આજે ત્રીજો દિવસ। મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા છે, જેમાં ગ્રેડ પે સુધારણા, ટેકનિકલ કેડરમાં સમાવવા માંગ કરવામાં આવી છે। આરોગ્ય કર્મીઓ સતત ત્રીજા દિવસે ધરણા પર છે। અગાઉ આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે હડતાલ સમેટી લેવામાં આવે, એસમાં લાગુ કરવાની વાત કરવામાં આવી, તેમ છતાં હજી પણ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત। તમામ કર્મચારીનો જેમાં ગુજરાત મહાસંઘનો આદેશ અનુસાર અમે લોકો 17 તારીખથી આ ચોક્કસની મુદતમાં જોડેલા છે। અમારી મુખ્ય માગણી છે કે અમારા તમામ કર્મચારીઓ ટેકનિકલ પગાર ધોરણ આપવું જોઈએ અને અમારી જે પરીક્ષા ખાતાકીય પરીક્ષા છે એની અમારે દૂર કરવી જોઈએ। અને જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમારે ગુજરાત કર્મચારી આરોગ્ય મહાસંઘ અડીખામાં રહેશે અને જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારું સમાધાન પણ નહીં થાય અને તમામ કર્મચારીઓ હડતાલમાં અડીખમ જોડેલા રહેશે। સરકાર નોટિસ આપી રહી? હા, સરકારે અમને ભલે નોટિસ આપી, પણ અમને જ્યાં સુધી અમને અમારો ઠરાવ નહીં મળે ત્યાં સુધી અમારા કર્મચારી કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી। ભરૂચના અંકલેશ્વરમાં બીજા દિવસે પણ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। વાલિયા ચોકડી પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। વિનેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। આજે કેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા? જી પ્રીતિ, ચોક્કસથી ગઈકાલે જે છે અંકલેશ્વર નેશનલ હાઈવેના અડીને આવેલા હતા જે દબાણોને વહીવટી તંત્રની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા અને આજે રોજ પણ અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલી વાલિયા ચોકડીની બાજુમાં જે દબાણો છે એને દૂર કરવામાં આવી રહ્યા છે। આને કારણે જે છે ટ્રાફિકની સમસ્યા અવારનવાર ઊભી હોય છે અને ઘણી વખત અકસ્માત પણ થઈ ચૂક્યા છે, જેને કારણે જે વહીવટી તંત્ર છે તેના દ્વારા ટ્રાફિક દબાણ જે છે દૂર કરવામાં આવી રહ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે વિનેશ।